વ્યક્તિ તરીકે ગુરુ પૂર્ણ, વ્યક્તિ રૂપે એ ક્યાંક ને ક્યાંક ખામીવાળો, પણ શિષ્યની નજર એ ખામી ઉપર ન હોવી જોઈએ, નહીં તો શિષ્યને ફાયદો નહીં થાય. અને જે ગુરુ હોય એની દ્રષ્ટિ પોતાની પૂર્ણતા ઉપર ન હોવી જોઈએ, પોતાની ખામી ઉપર હોવી જોઈએ કે હજી મારામાં આટલી ખામી છે, આટલી ખામી છે, આટલી અધૂરપ છે. જેથી શિષ્યની નજર ગુરુની ખામી ઉપર ગઈ તો શિષ્યને ફાયદો નહીં થાય. શિષ્ય તો પોતાના સદગુરુને ગુરુ સાક્ષાત પરબ્રહ્મ એમ જ માનવાનું છે. ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ. એટલે હવે જે વાક્ય બોલું એને બરાબર સરખી રીતે સમજજો, ધ્યાનથી સાંભળજો, સરખી રીતે સમझो. गुरु को व्यक्ति समझना दोष है, अपराध है, और व्यक्ति को गुरु मान लेना बहुत बड़ी गलती है. आज जो हम जाए, व्यक्ति को गुरु मान लेना बहुत बड़ी गलती है, और गुरु को साधारण व्यक्ति समझना यह अपराध है. गुरु साक्षात परब्रह्म तस्मै श्री गुरवे नमः.